સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ત્યારે ટોળકીનો સાગરીત 2 ગુનામાં 3 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી ઉપર 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું, સુરત શહેરમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીએ પોતાના સાગરીતો સાથે મળી સજ્જુ કોઠારીની ટોળકીના નામથી ગુનાઓ આચરતા હતા। ટોળકી વિરુદ્ધ વર્ષ 2022માં ગુજસી ટોક એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। આ ગુનામાં કુલ 4 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, મોહમ્મદ સમીર સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીના નામ જાહેર થયા છે। આ પૈકી તે ટોળકીનું લીડર મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી તથા મોહમ્મદ સલીમ સમીર સલીમ શેખની તારીખ 25/3/2022ના રોજ ધરપકડ થઈ છે। અલ્લાહ રખા શેખની તારીખ 21/12/2023ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિરાર ઈસ્ટ મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। ગુનાનો આરોપી ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી તો તે નાનપુરા વિસ્તારનો રહેવાસી હતો। સજ્જુ કોઠારી ગેંગના સભ્યની છાપ ધરાવતો, ગુનાહિત પ્રવૃત્તિ કરતો, ટોળકીના લીડર અને સભ્યોની ધરપકડ થયા બાદ પણ ગુલામ ગેર પ્રવૃત્તિઓ કરતો, નાસ્તો ફરતો હતો। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ટીમને બાતમી મળી હતી, ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટ દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે આવવાનો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીની મદદ મેળવી આરોપી ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી ગુલામ હુસૈન ભોજાણી પોતાની વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ થતાં પોતાની ધરપકડ ટાળવા જે તે સમયે સુરતથી દિલ્હી ખાતે જઈ ત્યાંથી ભારત દેશ છોડી ઈરાન દેશમાં કુંભ ખાતે નાસી ગયો। ધાર્મિક સ્થળે 4 મહિના રોકાયો, ત્યારબાદ આફ્રિકાના માડા ગાસ્કર ખાતે 4 મહિના રોકાયા બાદ દુબઈમાં 2 મહિના રોકાયો, ત્યાંથી ઝ્યુરિક સ્વિટ્ઝરલેન્ડ થઈ યુએસએના ન્યુયોર્ક શહેર ખાતે નાસી ગયો। યુએસએમાં ક્વીઝ એરિયા વુડ હેવનમાં રેડ રૂફ મોટલમાં રિસેપ્શન લિસ્ટ તરીકે અને ન્યુયોર્કમાં શહેરના લોંગ આઇલેન્ડ પર દુબઈ સ્મોક શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો। આરોપી પોતાની ધરપકડ ટાળવા પોતાને વિશ્વના અલગ અલગ દેશોમાં વિઝિટર વિઝા મેળવી નાસ્તો ફરતો યુએસએથી વાયા દુબઈ થઈ મુંબઈ ખાતે આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીએ અમીષા કન્સલ્ટ એસ્ટેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાજપુરમાં ફ્લેટો વેચાણના બહાને 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી 40 ફ્લેટોની ખોટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી, રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી। પકડાયેલા આરોપી વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં અને ઉમરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે। એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી, આ ચારેય ઉપર ગુજસી ટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું। 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો। 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા। અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ગુલામ હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો। અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન કુંભ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, ઝ્યુરિક સ્વિટ્ઝરલેન્ડ, યુએસએ, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે, અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે। આને સજ્જુ સાથે એક્સટોર્શનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો, એમાં ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો। આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સટોર્શનના કેસમાં પણ એ 2022થી જ વોન્ટેડ હતો।
અગાઉ પણ એ એક્સટોર્શનના 2 કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવી, આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.